किस तरह से नमन मैं करूं आपका। स्वागतम 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 आपका। स्वागतम 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 आपका। किस तरह से नमन मैं करूं आपका। किस तरह से नमन मैं करूं आपका। स्वागतम 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 आपका। स्वागतम 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 आपका। आप आए बड़ी उम्र है आपकी। किस तरह से नमन मैं करूं आपका। स्वागतम 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 आपका। स्वागतम 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 आपका। किस तरह से नमन मैं करूं आपका। किस तरह से नमन मैं करूं आपका। स्वागतम 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 आपका। स्वागतम 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 आपका। आप आए बड़ी उम्र है आपकी। गुरु पर मारा है कब भर जेवा धन के जग मेवा। ये गुरु पर मारा प्रभु भर जेवा धन जग मेवा। क्या बात है। श्री तस्मै श्री અને વડીલોની વિનંતી છે ખાલી એક વાત કનક મંગલમ સુવળે મંગલમ પદ્મ જીતા જા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂરી દેવેન્દ્ર કલા પૂર્ણસ્તુ। આ ચાર મહાત્મા માટે હાથ ઉપર કરો તો બધા વડીલોની વાત છે। તમે તો પડકા સેવ્યા છે અને તમારે હાથ ઉપરને જમ્પ મારવાનો। 1 2 3 4 એ અજ્ઞાન તિમિર નાંદાયન જ્ઞાનમ જન સલાકયા નિત્ય મુંડિલિતમ યે નમઃ તસ્મૈ શ્રી ગુરુભે નમઃ। તસ્મૈ શ્રી ગુરુભે નમઃ। તસ્મૈ શ્રી ગુરુભે નમઃ। તસ્મૈ શ્રી શક્તિ રૂપેણ સંસ્થિતા
तस्मै श्री गुरुवे नमः 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 अज्ञानतिमिरान्धानं ज्ञानं जनेशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे कछवागड़ का बच्चा बच्चा कछवागड़ का जय जय गुरुदेव बोलेगा कछवागड़ का बच्चा बच्चा जय जय गुरुदेव बोलेगा जय जय गुरुदेव बोलेगा गुरुदेव का बच्चा बच्चा जय जय गुरुदेव बोलेगा नहीं भाई बस हरेक મહેમાનોનું સ્વાગત છે માતુશ્રી ધનીબેન ચાપસી વેજી છેડા હસ્તે પ્રવીલાબેન ધરમસિંહ ચાપસી છેડા તરફથી આપ સૌ મહેમાનોનો ભાઈઓ બહેનો તથા સર્વે મહાનુભાવોનું સ્વાગત છે હવે આજની મહાસભાનું સંચાલન કચ્છના નરબંકા એવા શ્રી ધીરજભાઈ છેડા એકલવીર આજની સભાનું સંચાલન કરશે सपने संजोए जो अब साकार हुए हैं गुरुवर आंगन आए सोए भाग्य जगे हैं जन जन मन हर्षाए हर अरमान फले हैं चरणों पल के बिछाए श्रद्धा थाल सजे हैं जिन शासन से मोर करे हम शत शत अभिवंदन नभ में गूंजे जय जयकार स्वागत गुरुवरम जिन शासन से मोर करे हम शत शत अभिवंदन नभ में गूंजे जय जयकार स्वागत गुरुवरम स्वागत गुरुवरम स्वागत गुरुवरम स्वागत गुरुवरम स्वागत गुरुवरम तीर्थभद्र सूर्या मेहरबान लागे छे कच्छ वागड़ समुदाय छाजन मान लागे छे
લાઈન ગાઉં છું પછી આપણે સંગીત ચાલુ કરીએ જે કદાચ સાંભળી પણ હશે આપે એ તો સગડું આપે છે મારા ગુરુદેવ મારું ધ્યાન રાખે છે બોલો તો ધીરજ બાપા એક લાઈન બોલાય ધીરજ ભાઈ સાંભળો समुदाय का जरमान लागे छे किंत भद्र सूर्यदास मेहरबान लागे छे किंत भद्र सूर्यदास मेहरबान लागे छे नक्शबगर समुदाय का जरमान लागे छे नक्शबगर समुदाय का जरमान लागे एक मिनट में हाथ ऊपर एक ताली लगाए बोल कलकत्ता श्री महाराज साहब की सवागढ़ समुदाय सवागढ़ समुदाय आटला બધા બોલો તો અવાજ કાન સુધી ના જાય એક વાર એ તો સગડું આપે છે બોલો તો એ તો મારા ગુરુદેવ મારું ધ્યાન રાખે મારા ગુરુદેવ મારું ધ્યાન રાખે છે 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 મારા ગુરુદેવ મારું છેલ્લે બોલ તીર્થ મંત્ર સુરી સ્વામી મહારાજ સાહેબ કી આપની રોનક જ કંઈક હોય છે આપણું લક્ષ આપણો લલાટ આપણો લેખ અને આપની લબ્ધિને જોવાનો પણ એક લાભો છે દેખત પણ દેવા પેલું લોકકુમાર જેને જે ગાવે તે છોડી જાય અપવાને અસુભને અસુભ વર્તમાને વતનથી એવા 71 વર્ષના ભીખુ રોડલાને પ્રભુનો સદાય વર્ધમાન રાખજે તેમની યાત્રા નિર્વિઘ્ન અને સુખાકામે બનાવજે ધર્મજી ભાઈ આવા અખૂટ પુણ્યના ધારે ગુરુદેવનું ચાતુર્માસ મળવું એ પણ એક ફતેહ છે એનો ફલાદેશ આપણાથી ના થઈ શકે ધર્મજી ભાઈ હું તમને એમ પૂછું કે વ્યવહારિક ભાષામાં અખૂટ પુણ્યના ધારે કોને કહેવાય
જેનો ડાબો અને જમણો બે મજબૂત હોય ને એને અખૂટ પુણ્યના ધાર કહેવાય. એક બાજુ હતી, બીજી બાજુ રુચિ, વચ્ચે શોભી રહ્યા છે આપણે એ કે જેના પાસે આપણા કર્મોની છે સૂચિ. આવા જે અખૂટ પુણ્યના ધાર કે જેનો ડાબો અને જમણો મજબૂત છે, કે જેના 11 વર્ષથી દેશની રાજધાની સંભાળી રહ્યા છે અને પૂરા વિશ્વનો ભારતના લોકો કરે છે, એવા આપણા સૌના લોકપ્રિય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. આજે વાત રાજકારણની નથી કરવી. આવા વીરલા ખૂબ જોજે પાકે શાસનની સેવાએ જે કરી ન થાકે, મોક્ષ પ્રાપ્તિનું બસ નિશાન તાકે. ઓ ગુરુવર, ક્યારે ઉતરશે આમ મોહના તેવર, ગંદુ છે આમ જીવનનું સરોવર. સ્વચ્છ કરો ને હે સુંદર ગુરુવર, ફરફર ઝરણાની જેમ વહેનારા, ફળથી કામ સહજ કરનારા, પલ પલ ગુંજે આપણા જયકારા. દિન વચનને આત્મમાંથી દોહે, જન જન એ વચનને મોહે, કેવી રે ગુરુવર આપણી મુખ મુદ્રા રે સોહે. जिन शासन आप तेज सितारा, गुंजता કર્યા પ્રભુ વચનોના નારા, જુગ જુગ જીવો ઓ ગુરુવર પ્યારા. ઓ ગુરુવર, અમે જીવનમાં ઘણા છે દૂષણ, આપે છો જીન શાસનનું અદ્ભુત આભૂષણ. જળ હરો, જગમગો, જળ હરો, જગમગો, તેજ ભદ્ર શ્રી ગુરુવર, તેજ ભદ્ર શ્રી ગુરુવર, તેજ ભદ્ર શ્રી ગુરુવર. મહાન સંત અને એમાં પણ જૈન સંતની વાત કરી. જો શું કહે છે કે પગમાં તો બૂટ નહીં, સફારી કે સૂટ નહીં, જાતિ માતા બૂટ નહીં, ઈ જૈન સાધુ. જેને કોઈ કામ નહીં, હજામનું કામ નહીં, પૈસાનું નામ નહીં, ઈ જૈન સાધુ. મોટર કે કાર નહીં, સંસારનો ભાર નહીં, કોઈ કારોબાર નહીં, ઈ જૈન સાધુ. જેને કોઈ પર નહીં, દાઉદનો ડર નહીં, પોતાનું કોઈ ઘર નહીં, ઈ જૈન સાધુ. હે સાહેબ, टीवी नो तूफान नहीं, स्टीमर के मोटर नहीं, फ्रिज के फोन नहीं, ई जैन साधु. જેવા મળે જો एक वारो जसकरना अल्लाह हाजिर. મહેશ્વરી બેન અને કોળી ભાઈ આટલો મોટો તપ કરતો હોય એ ફક્ત અને ફક્ત ગુરુદેવના. એટલે થાય કેવું ખબર છે, રાણીધરમાં જાઓ તો ટાવર ના આવે, લોચો એ થાય કે ઉપર ટાવર ના આવે, એટલે ટાવર ગાંધીધરમાં ને પાવર ગાંધીધરની અંદર છે. 1 2 3 4
હા એ મને ખ્યાલ છે. તમે લોકોને કંઈક કર્યું ને શું ના કરાય શું ના કરાય શું ના કરાય બોલો તો આ વાત જોરથી બોલો તો આ લાઈન બધા બોલજો ને આ વાત એવું લાગે નહીં કે કોઈ ગામના છે કોઈ 5 વર્ષના દીકરાઓ ના આવ્યા હોય પણ આ ખાલી એક ગામના અમારી રિક્ષા લેવા વાળા હાથ ઉપર કરો સાહેબ જોડે જવાના બિહારમાં જવાના આગળ હાથ ઉપર કરો 1 2 3 4 આવી રીતે એક ચાતુર્માસ ખાખરેજીમાં સાહેબે કરેલું માટે પહેલા તો બધા ઠાણા અહીંયા આવી જવાના હતા ફિક્સ હતું પણ ખાલી જઈને નહીં આ દીકરાઓ માટે 50 દિવસની જગ્યાએ આખું ચોમાસુમાં 3 માસમાં સ્પેશિયલ ત્યાં રાખ્યા છે અને નક્કી કર્યું છે કોયલ ને કાગડો એક જ રંગના દિલમાં કોયલ કોને હે કોયલ પણ ઉઠ્યો જાણવું હોય તો ચાલુ કરોડો રૂપિયા પણ જીભ ઉપર મીઠા ના હોય તો છેલ્લે જીરો થઈ જાય મીઠી વાણી કરીએ કે આપણે હરિ ભજન કે આપણે હરિ ભજન રહીએ ટાઈમ નથી
દર્શન કાજ પ્રભુ અનાદિકાળથી સંસારમાં ફરી રહ્યો છું. હવે આ ફેરામાંથી મને છોડાવો. શી રીતે મારે આ ફેરામાંથી છૂટવું? જ્ઞાની ભગવંતો કહે છે જ્યારે તારા હૃદયમાં ધર્મનું પ્રકટીકરણ થશે, તારા હૃદયની અંદર ધર્મ જાગૃત થશે, ત્યારે તારા ફેરા અટકશે. પણ પ્રભુ મારા હૃદયમાં ધર્મ ક્યારે પ્રગટશે? પ્રભુ કહે છે જ્યારે તને થાક લાગશે ને ત્યારે ધર્મ પ્રગટશે. જ્યાં સુધી તને આ ફેરાનો થાક નથી લાગ્યો ત્યાં સુધી પણ આ ધર્મ આવશે, ધર્મ પ્રગટશે નહીં. અનાદિકાળથી તું રખડી રહ્યો છે, હજી તને થાક નથી લાગ્યો. આ સૌથી મોટી કર્મની વિચિત્રતા છે. ભક્ત કહે છે પ્રભુ હવે હું થાક્યો છું, બહુ ફર્યો, હવે મારે છૂટવું જ છે, ગમે તેમ કરીને છૂટવું છે. ત્યારે આનંદજી કે સીજે જો દર્શન કાજ, જે દિવસે તને પ્રભુનું દર્શન થશે ને ત્યારે તું સમજી લેજે હવે તારા ફેરાનો અંત આવી ગયો છે. એક બાળક નદીના કિનારે ગયું. નદી એના કિનારે બરોબર એક યોગી પુરુષ પ્રાણાયામ કરી રહ્યા હતા. પ્રાણાયામ કરી રહ્યા હતા. ઘડીકમાં અહીંયા આ નાક દબાવે, ઘડીકમાં આ નાક દબાવે, ઘડીકમાં અહીંયા દબાવે, ઘડીકમાં અહીંયા દબાવે. પેલો બાળક જોઈ રહ્યો છે કે આ શું કરે છે. પેલા યોગી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતા હતા. બાળકે આ જોયું, સમજાયું નહીં કે આ શું છે. પેલાનું પ્રાણાયામ પૂરું થયું, યોગી પુરુષ ઊભા થયા. બાળક એમની પાસે જાય છે. બાળક પૂછે છે તમે શું કરતા હતા? બાળકમાં છે ને નિર્દોષતા હોય છે, એને પૂછવામાં શરમ ન આવે. આવા યોગીને કેવી રીતે પૂછાય? શરમ નહીં. તમે શું કરતા હતા? ત્યારે પેલા યોગીએ સાધકે કીધું હું ભગવાનના દર્શન કરતો હતો. કારણ કે એ સમજે છે કે બાળકને બીજું શું સમજાવાય. એને કહી દીધું ભગવાનના દર્શન કરતો હતો. બાળકને એવું લાગ્યું કે આમ આમ કરવાથી ભગવાનના દર્શન મળે. એટલે બીજે દિવસે સવાર થઈ અને પેલું બાળક નદી કિનારે આવી ગયું અને નદી કિનારે નદીની રેતમાં બેસીને એને પણ નાક દબાવ્યું. પેલા જમણું નાક દબાયું, પછી ડાબું દબાયું, બંને દબાવીને રાખ્યા. એને આવડતું નથી પ્રાણાયામ એટલે શું, એટલે આટલો સમજો કે આ દબાવે એટલે ભગવાન દર્શન આપે. એને બંને નાક દબાવી દીધા. થોડી વાર થઈને પરસેવો છૂટ્યો, ગભરામણ થવા લાગી, પણ એને બંને દબાવીને રાખ્યા. અને ખરેખર એનો નિર્દોષ ભાવ જોઈને પ્રભુ એની સામે પ્રગટ થયા. પ્રભુ એ બાળકની સામે પ્રગટ થઈ ગયા. પ્રભુએ પૂછ્યું તારે શું જોઈએ છે? પેલો કે મારે તો ભગવાનના દર્શન કરવા હતા, મારે બીજું કઈ જોઈતું નથી. પણ ભગવાન કોને કહેવાય? ભગવાન એને કહેવાય જે આપ્યા વગર રહે નહીં. ભગવાન આવે એટલે આપ્યા વગર રહે નહીં. અને ભગત એને કહેવાય જે લીધા વગર રહે નહીં. ભગવાને ફરી પૂછ્યું બોલ તારે શું
પસીનો છૂટી ગયો અને હવે હું જ્યારે નાક દબાવું ને ત્યારે વહેલા પધારજો. આ બાળકની નિર્દોષતા. મોક્ષમાં કોણ જાય? પ્રભુનું દર્શન કોને મળે? જેના જીવનમાં નિર્દોષતા છે એને પ્રભુના દર્શન મળે. કે કેવી અદ્ભુત પરંપરા આપણને મળી છે. કનકસુરી દાદાએ આપણા માટે કેટલો ભોગ આપ્યો. પદ્મજીત હીર કનક દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબે આપણા વિશા ઓસવાળ સમાજનો આપણો ઉદ્ધાર કર્યો. પૂજ્ય ગુરુદેવ કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબે આપણને બધાને જગાડ્યા, આપણને સુખ સમૃદ્ધિથી તરબતર કર્યા. અને આજે પૂજ્ય કલા પ્રભુ સુરીશ્વરજી મહારાજા, જેમણે આખા વાગડને ભૂકંપ પછી, પૂજ્ય ગુરુદેવ ગયા પછી જે લીલું છમ કર્યું છે, અને આજે પૂજ્ય વર્તમાન ગચ્છનાયક પૂજ્ય કલ્પતરુ સુરી મહારાજા, જેની અમી દ્રષ્ટિ અમારા સૌ પર વરસી રહી છે અને આપણા સૌ પર પણ વરસી રહી છે. ખરેખર આપણા બધાનું બહુ મોટું સૌભાગ્ય છે. આજે ગાગોદર ચાતુર્માસ પ્રવેશ થવા જઈ રહ્યું છે. ખરેખર કોઈ ગુણાનુવાદ નથી કરવા, પરંતુ હકીકત દર્શાવવી છે. શાસન ક્યારે ચાલે? શાસન ક્યારે ચાલે? જ્યારે સમર્પણ હોય ને ત્યારે શાસન ચાલે. બરાબર છે ને વિરેન્દ્રભાઈ? આજે અમારા વિરેન્દ્રભાઈ આપણા આખા રાપર તાલુકાની આખા વાગડને સમર્પિત થયા છે, તો આજે શાસનના કાર્યો, દેશના કાર્યો કરી રહ્યા છે. ખરેખર શાસન ચાલે તો સમર્પણથી ચાલે, અને આ સમર્પણની બેસ એક ખરેખર સીમા આંબી ન શકાય એવો એક દાખલો આપણા આ પ્રવેશની અંદર છે. એ સત્તાનો સનાતન આપના પ્રતિકૂળાની જે આપણને ન ગમે એવો વ્યવહાર ક્યારે બીજા સામે ન કરવો. આ ગુરુ ભગવંતોના પગલા થયા. આ ભૂમિ પાવન ચોમાસાના લાખો કરોડના ખર્ચા સાથે ક્યારે થશે ખબર છે? અહીંયા આવીને એક દિવસ ધમથી ભાઈને સારો લગાડી, આચાર્ય ભગવંતોને સારો લગાડી નીકળી જવાથી નહીં, ગુરુજી સાથે ફોટો પડાવવાથી નહીં. વાત સાચી છે, લેકિન થોડી લગી ગઈ. ગુરુ
નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયયાણં નમો વજ્જાયાણં નમો લોહે સર્વસામ એસો પંચનમ કરો સર્વ પાવક પણાસનમ મંગલાણં ચ સર્વેષાં જય જગજીવ જગનાથો જગવંદો જય જગપ્રિયા જય સુયાણં કહો તિથરાણં અવચ્છિ જય જય ઇન્દોગાણં જય અજ્ઞાનાતિમિરાગાનં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલને માટે બધા 12 નકાર યાણમ જહઠ્ઠીય વથુવાયિનમ તેલુક્ક ગુણમ અરુહંતાણમ ભગવંતાણમ મંગલમ પદ્મજીતાદ્યા મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્યદેવેન્દ્ર પૂર્ણોસ્તુ મંગલમ કલા પ્રભોસ્તુ મંગલમ કલ્પતરુસ્તુ મંગલમ હરિષણ પર્વમાં તમે બધાએ સાંભળ્યું, અમે વાંચ્યું પણ ખરું. એમાં 10મું દેવલોકનો ત્યાગ કરી છોડી આયુષ્યનો દેવલોકના ભવનો અંત કરી અને પરમાત્મા મહાવીરદેવનો જીવ માતાની કુક્ષીમાં આવે અને દેવાનંદા માતાની કુક્ષીમાંથી પ્રભુનું ચ્યવન થાય ત્રિશલા માતાની કુક્ષીમાં. આમ 2 વાર માતાને સ્વપ્ન આવે, બંને માતાને 14 સ્વપ્ન આવ્યા. એ 14 સ્વપ્નમાં બહેનો જે વિશેષ કરીને સ્નાત્ર રોજ ભણાવતા હશે 14 સ્વપ્નનું વર્ણન આવે. પહેલે ગજવર દીઠો, બીજે કેસરી છે. એમાં ખીર સમુદ્રનું વર્ણન આવે. તમે બરોબર જો આ વખતે પરિશ્રમમાં સાંભળ્યું હશે ને તો ખીર સમુદ્ર એટલે શાંત એવો નહીં, જબરજસ્ત પાણીને ઉછળતો અને અંદર મનોહર એવા જલચર જીવો ઘણા બધા છે એવું વર્ણન આવે છે. આજે એ એટલા માટે યાદ આવી ગયું તમને બધાને જોઈને કે જાણે એક સમુદ્ર બીજા સમુદ્રને મળ્યો અને આનંદના ઉછાળા મારતા હોય. એક ભાઈને ઘેર પ્રસંગ
અને બીજો ભાઈ એના ઘરે મળે આવે અને જે આનંદ અને ઉત્સાહ હોય એવો કંઈક વિશિષ્ટ ઉત્સાહ તમારા જોવા મળે છે. ખૂબ સમાચાર તો મળતા હોય આ મોબાઈલના જમાનામાં, અત્યારના જમાનામાં સાધનો એટલા થઈ ગયા એટલે ક્યાંક ક્યાંક તો બીજે દિવસે લાઈવ દેખાય, તરત ને તરત ત્યાં ચાલતો હોય પ્રોગ્રામ અહીંયા આગળ દેખાય. આનંદની અનુભૂતિ થાય. વિશેષ વાત એ કરવી છે કે તમને બધાને જોઈએ ને એટલે અમને અમારો ગૌરવવંતો ભૂતકાળ યાદ આવી જાય. હમણાં એ આનંદના દિવસો સાહેબ પાસે મુક્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ અને મુનિચંદ્ર સુરીશ્વરજી મહારાજ અમને મિશ્રામાં અમને જે જોગના દિવસો, અમારી જિંદગીના સુવર્ણ દિવસો એ યાદ આવી જાય. ઠીક છે, બધું આરાધના સાધના કરવાના દિવસો હવે પૂરા થયા. ભલા માણસ આવું કોઈ દિવસ બોલતા નહીં જિંદગીમાં. આ ભવ જ આપણને આરાધના કરવાનો મળ્યો છે, આરાધના કરવા માટે જ મળ્યો છે. આ નવકાર મંત્ર આપણને મળ્યો ને એમાં 7મી લીટી શું બતાવે છે ખબર છે ખરી કોઈને? 7મી લીટીનો અર્થ ખબર ખરી? 7મી લીટી મનમાં બોલી જાવ. નવકાર સબ્વ પાવ એનો અર્થ શું કરશો? બધા જ પાપનો નાશ કરી આપે. આ પાપનો નાશ કરવા માટે આપણને આ ભવ મળ્યો છે. હવે આમાં આરાધનાના દિવસો પૂરા થયા એવું ક્યાં લાગે? તમે જે કરો તે આરાધના, જે કરો તેનાથી કર્મક્ષય થવો જોઈએ. કર્મક્ષય કરવા માટે જે કંઈ કરો ને તમે વાપરવા બેસો ને કર્મક્ષય કરવા માટે, તે પણ આરાધના. સાધુ ભગવાન માત્ર કાૌશલ ધ્યાન કરે, પ્રતિક્રમણ કરે તો જ આરાધના એવું નહીં. સાધુ ભગવાન ગોચરી જાય તો પણ આરાધના, સાધુ ભગવાન પડી લેણ કરે તો પણ આરાધના, કદાચ સૂવું પડે અને સંથારી જાય તો પણ સાધુ ભગવંતની આરાધના ચાલુ. એમ આ ભવ આખો આપણને એના માટે મળ્યો છે, આરાધના સાધના કરવા માટે. વાસ્તવમાં તો આ 8 દિવસ તમને પ્રેરણા આપવા માટેના હતા, પણ તમારામાંથી જેણે જેણે પ્રેરણા ઝીલી લીધી એની આરાધના હવે શરૂ થઈ. હવે ક્યાંય જે તમને સારું લાગ્યું આ પર્યુષણ દરમિયાન, આ 50 દિવસ દરમિયાનમાં એને હવે મૂકતા નહીં. તમને જે આરાધના સારું લાગી, જીનવાણી શ્રવણ સારું લાગ્યું તો જીનવાણી શ્રવણ મૂકતા નહીં. તમને એમ લાગ્યું કે ના ના મારે ભગવાનની પૂજા તો કરવી જ જોઈએ, તમને મનમાં ઉમળકો જાગ્યો કે ભગવાન જેવા ભગવાન પરમાત્મા મહાવીરદેવ સંસાર છોડી, રાજઘરાણા છોડી, રાજમહેલ છોડી, સુખ સૈયાઓને છોડી અને જો દીક્ષા લેવા નીકળે ને ત્યારે સૌથી પહેલું કામ પોતાનો માથાનો બોજ જાતે કર્યા પછી પરમાત્મા મહાવીરદેવે વ્રત ઉછળ્યું, પ્રતિજ્ઞા કરીને. એટલે પ્રતિજ્ઞા કરવી જ જોઈએ. આવું જો તમને સારું લાગ્યું હોય તો હવે કંદમૂળ વાપરતા હોય તો કંદમૂળ ન વાપરવું, રાત્રિભોજન કરતા હોય તો રાત્રિભોજન ન કરવું. આવું તમને જે કંઈ પણ સારું લાગ્યું એને છોડતા નહીં ધર્મને. તો એ ધર્મ ભવાંતરમાં તમારી સાથે ચાલશે અને પરંપરાએ મુક્તિ સુધી પહોંચાડશે. આપણે કામ એક જ કરવું છે ને, સુખ જોઈએ છે, કદી પણ મારાથી વિખૂટું ના પડે, સુખ મારાથી આઘું થાય નહીં એવું સુખ જોઈએ છે, સંપૂર્ણ સુખ જોઈએ છે.
સંપૂર્ણ શુદ્ધ જોઈએ. આવું સુખ મોક્ષમાં છે, મળશે. આપણને બધાને મળવાનું તો છે જ. જેટલી આપણે તૈયારી વધારે કરીશું, જેટલી વધારે કર્મક્ષયની મહેનત કરવા માંડીશું ને, એટલું વધારે નજીક આવતું જશે. એના માટેના આ ભાવ છે. આ ભાવ ઉજમાળ કરી અને વહેલા આપણે બધા કર્મક્ષય કરી અને પોતાનું આત્માનું સુખ પામીએ, એ જ એક અભ્યર્થના. વિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફલદાતા. ખૂબ જ સરસ મજાની વાત. કચ્છની અંદર કોઈ પણ ગામની કંઈક બહારથી આવે, મુંબઈથી, પુનાથી કે ગમે તેથી ત્યાંથી આવે અને કચ્છની અંદર આવે ને પ્રેમજીભાઈ એક કહેતા આવે કે ભાઈ તું કચ્છની અંદર જાય છે ને મનફરા જવાનો? હા, મનફરા જવાનો છું. શું લઈને આવું છે? મોતૈયા લઈને આવું છે. અને ખરેખર કહું, પેલા મોતૈયા વાપરીએ અને જે આનંદ થાય ને એમ અમને છે ને ખરેખર મન ફરાની વ્યક્તિ આવે ને એટલે અમને અમારું બાળપણ યાદ આવી જાય. હાય એટલે મોતૈયામાં તો આનંદ આવે પણ આજે ખરેખર અમારા મન ફરાવાળા અમે જ્યાં 5 મહિના સરસ મજાની જોરદાર રંગે ચંગે સંગે અમને આરાધના કરવાનો સુપર અવસર આપ્યો. એવું સરસ મજાનું મન ફરાની અંદર ચાતુર્માસ યાદગાર રૂપે થયું હતું. ખૂબ જ સરસ મજાનું આપણે બધાએ કર્યું અને સોનામાં સુગંધ મારા ગુરુદેવે અમારા 22 વર્ષથી પર્યાયની અંદર અમને યાદ છે. આજ આધોઈથી અંદરથી આધોઈ ચાતુર્માસ 32 ઠાણા સાધુ ભગવંતો ગચ્છાધિપતિ નિશાની અંદર અને ગુરુદેવને પણ નંબર અહીંયા સામખ્યારીનો લાગ્યો. શેના માટે? અને સાહેબે બોલાયા કલાપ્રભ સુરી મહારાજ સાહેબ, અનંત્ય સુરી મહારાજ સાહેબ પધારો. તો ગુરુદેવ પોતાના આસન ઉપરથી કલાપ્રભ સુરી મહારાજ સાહેબ ત્યાં પાસે ગયા છે. સંઘ આવ્યો છે, સામખ્યારી સંઘ આવ્યો છે. પર્યુષણ પર્વની આપણે આરાધના કરાવવાની છે. શું કરશો સાહેબ? આપે કરવાનું છે. શું કરશો? આપણે તહતી, આપ જે કોઈ તહતી. અને તે વખતે અમારા ગુરુદેવ અનંત્ય સુરી મહારાજ સાહેબ અને અહીંયાથી ત્યાં પધાર્યા હતા. બંને જબરદસ્ત છે. પર્યુષણ પર્વના સરસ મજાના આપણે પ્રવચન સાંભળ્યા, સરસ મજાના 3 ગ્રંથ ઉપરના પ્રવચન સાંભળ્યા. અષ્ટાનિકા, કલ્પસૂત્રને 12 સૂત્રો. મારે હમણાં ફરીવાર એની અંદરથી હવે ખોલવું નથી, પણ પર્યુષણના અષ્ટાનિકાના કેટલા પ્રવચન, અષ્ટાનિકાની અંદર કેટલા કર્તવ્ય આવ્યા પ્રેમજીભાઈ? વાહ રે વાહ. અહીંયા પ્રેમજીભાઈ ને મન ફરાવાય. પ્રેમજીભાઈ 5 કર્તવ્ય આયા. આ 5 કર્તવ્યો તો હવે તો આપણે આયા ને એટલે બરોબર છે. સાંભળવાના ક્યારે કર્તવ્યો? જ્યારે પર્યુષણ આવે ત્યારે 5 કર્તવ્યો સાંભળવા નહીં, અદા કરવાના. હા, તો આ 5 કર્તવ્ય તો બરોબર છે. એમાં આજનું સરસ મજાનું ચૈત્યવરી પાર્ટી કરવા આપ જુહાર્યા છો, ગુરુ ભગવાનના ગુરુ દર્શન કરવા માટે નીકળ્યા છો. ખૂબ જ સરસ. આ 5 કર્તવ્ય ઉપરથી 5 વસ્તુ આપણે લેવાની છે સરસ મજાની. જે આ 5 વસ્તુ અમને બતાવું છું તમને, આ 5 વસ્તુ લેશે ને આખું જીવન પરિવર્તન થઈ જાય એવી 5 વસ્તુ. કઈ 5 વસ્તુ? તેવી સરસ મજાની 5 વસ્તુ. નંબર 1, પહેલા નંબરની વાત છે, પ્રેમ વધવો જોઈએ પર્યુષણ લેખે. નંબર 1, પ્રેમ વધવો જોઈએ પર્યુષણ લેખે. તો બરોબર ભાઈચારો, પ્રેમ, લાગણી તો બરોબર હોય, પણ હવે ગુરુદેવ તે વખતે પ્રવચનની અંદર આપણે બતાવ્યું છે કે પર્યુષણ લેખે કોઈને પણ ક્યાંય પણ રહેવું ના જોઈએ, મન દુખે પણ ક્યાં ના થવું જોઈએ. એ પર્યુષણ પૂરતું, પણ પર્યુષણ પછી શું? નહીં. મારા વાગડની અંદર, બચ્ચાની અંદર, કોઈ પણ ની અંદર જોવા ના મળે કે જ્યાં દરેક જીવની સાથે પ્રેમ વધતો જ જાય. પહેલા નંબરની અંદર પ્રેમ વધારવાનું કામ કરવાનું છે. બીજા નંબરની અંદર છે પ્રસન્નતા વધવી જોઈએ. સરસ મજાની પ્રસન્નતા વધવી જોઈએ. સાચું કહું, પર્યુષણના 8 સંવત્સરનું પ્રતિક્રમણ કર્યું અને પ્રસન્નતા આવી ખરેખર બરોબર. આમ હૃદયની અંદર હતું ને બાપા કે 12 મહિનાના મારે પાપ ધોવાયા. બરોબર, પાક્કું ભાઈ. સંવત્સરનું પ્રતિક્રમણ કરી એટલે શું થાય? આખા વર્ષના પાપ. વારે વાહ, સરસ. એક પ્રતિક્રમણ કરીએ ને આખા દિવસ, આખા વર્ષના પાપને ધોઈ કાઢવાના. વારે વાહ, જોરદાર. અને રોજ પ્રતિક્રમણ એને કરીએ એટલે શું કરવાનું?
અરે જોઈ શકાય પ્રસન્નતા વધવી જોઈએ, મતલબ આનંદ આનંદ આનંદ, મુખડા ઉપર આનંદ વધવો જોઈએ, એને પ્રસન્નતા થઈ કહેવાય. પણ એ પ્રસન્નતા કઈ સંસારી નહીં, ધર્મની આરાધનાની અંદર મન રાખવું જોઈએ, એ પ્રસન્નતા વધવી જોઈએ. તો ત્રીજા નંબરની અંદર, પહેલા નંબરની અંદર શું વાત હતી? પ્રેમ વધવો જોઈએ. બીજા નંબરની અંદર પ્રસન્નતા. આહા, સરસ મજાનો. આજે સરસ મજાના મને ચૈત્ર પરિપાટી કરવા ગયા, જામોદર ગયા, અહીંયા આવ્યા, સરસ મજાના ભરૂડિયા જઈશું, કેટલા બધા સરસ મજાની આનંદ થાય. હા, 100%. ગરમ ગરમ ચા પીતા આનંદ થાય. હા, દૂધ હોય, કોફી હોય અને વાપરતા જેટલો આનંદ થાય. હું ભગવાન એમ કહે છે આ બધું તો બરોબર છે, તને ધર્મ ધ્યાન કરતા કેટલો આનંદ થયો, કેટલી પ્રસન્નતા વધી, અહીંયા વધારવાની છે. જો કે અહીંયા તો બધા વડીલો છો અને તને તમારા મોઢા ઉપર દેખાઈ આવે છે સરસ મજાની જોરદાર પ્રસન્નતા છે. પહેલા નંબરની અંદર પ્રેમ, બીજા નંબરની અંદર યાદ રાખવાનું છે. તમે અહીંયા નીકળ્યા છો ખરા, ચૈત્ર પરિપાટી કરવા ગયા, પણ હમણાં ધીરે રહીને મન ફરાને સામખિયારી પહોંચશો અને કોઈક કહેશે હું કર્યું તું, મારા સાહેબ શું કીધું તું. ગાગોદર ગયા તો ગાગોદરમાં મારા સાહેબ જોડે વાસક્ષેપ લેવાનો ટાઈમ નથી મળ્યો, વાત કરવાનો ટાઈમ મળ્યો. તમે આધોઈ ગયા હતા? હા, આધોઈ ગયા. હું કર્યું તું? ચા પાણી આપે હોય તારી કરું થાય. ચા પાણી મહારાજે હું કીધું તું, હું કહેશો. જોઈ શકાય ત્રીજા નંબરની વાત છે, પવિત્રતા વધવી જોઈએ. મતલબ એકદમ જબરદસ્ત. જીવનની અંદર જેની પાસે પવિત્રતા હશે, શુદ્ધ, દરેક આપણે અત્યાર સુધી જે વસ્તુ સાંભળ્યું, બસ હવે પાપ ઉપર આપણે કંટ્રોલ, પાપને બંધ કરવાનું છે, બ્રેક લગાડવાની છે અને પુણ્યની આરાધનામાં વૃદ્ધિ કરવાની છે. પવિત્રતા વધવી જોઈએ. તો ચોથા નંબરની અંદર છે પુણ્યનો વધારો કરવાનો છે. શેનો વધારો કરવાનો? વારે વાહ. જીવનની અંદર પૈસાનો વધારો કર્યો આનંદ કે પુણ્યનો વધારો કરવામાં આનંદ આવે? બોલવા તો ઉપાસના એટલે પુણ્યનો વધારો, બહાર જઈએ એટલે ખબર પડે હા પૈયા એની પાસે બધું છે. તો સરસ મજાનો પુણ્યનો વધારો કરવો જોઈએ. પુણ્યનો વધારો થાય કેવી રીતે? તો એનો એક જ પ્રશ્ન છે ભાઈ, સંઘની અંદર સરસ મજાની આરાધના કરતો થઈ જા, પુણ્ય આપમેળે વધતું જ હશે. મારા પરમાત્માએ કીધેલું છે. પાંચમા નંબરની અંદર છે પ્રભુ ભક્તિ વધવી જોઈએ. પ્રભુ ભક્તિ વધવી જોઈએ મતલબ આપણે આપણા ગુરુદેવ પૂજ્યપાદ કલાપૂર્ણશ્રીના જીવનની અંદર કેટલી જબરદસ્ત પ્રભુ ભક્તિ જબરદસ્ત હતી. કોઈ પણ ગચ હોય, કોઈ પણ સમુદાય હોય, ઓને નામ આવે, પ્રભુ ભક્તિનું નામ આવે, ત્યારે મારા ગુરુદેવ પૂજ્યપાદ કલાપૂર્ણશ્રી દાદાનું ગુરુદેવનું નામ આવે ને આવે. જો આજે સાહેબના જે શિષ્યો છે એટલી જબરદસ્ત, જે દરેક સંઘની અંદર સરસ મજામાં આરાધના કરાઈ, ખૂબ જ જબરદસ્ત સંગે અંગાઈ. એક બીજ પડી ગયું હતું સાહેબના વખતથી. સાહેબ તો કરતા હતા, સાહેબના શિષ્યોની અંદર પણ સરસ મજાની ભક્તિ કરતા થઈ ગયા. આપણે પણ આપણા જીવનની અંદર સરસ મજાની પ્રભુ ભક્તિ વધારતા થઈ જઈએ તો ખરેખર જીવનને 4 ચાંદ લાગી જશે. પહેલા નંબરની અંદર શું બોલ્યો હતો? વારે વાહ. બીજા નંબરની અંદર પ્રસન્નતા. બીજા નંબરની અંદર કોકણે તો યાદ રહી ગયું શું વાત છે? પવિત્રતા. હા, પવિત્રતા વધવી જોઈએ. ચોથા નંબરની અંદર પુણ્ય વધવું જોઈએ અને પાંચમા નંબરની અંદર સરસ પ્રભુ ભક્તિ વધવી જોઈએ. સરસ મજાની પ્રભુ ભક્તિ વધારીએ. આપણને સરસ મજાના કુંથુનાથ દાદા સામખ્યાની અંદર પ્રાચીન પરમાત્મા મળ્યા. સરસ મજાના ઉપર 2 માળનું જિનાલય. કદાચ આપણે મુંબઈ હઈશું ને તો પણ આવી ભક્તિ કરવાનો અવસર નહીં મળે. મન ફરાઈશું ને મારા દાદા વાસુપૂજ્ય દાદા શાંતિનાથ દાદા મળે, દર્શન કરવાનું મન થાય, દર્શન કરવા જઈએ. એટલે આમ રોજ જે ભગવાનના દર્શન તો કરીએ પણ આ પરમાત્મા પાસે જો તમે જોજો, દેશમાં તમે જ્યારે આવશો, ઉતર્યા અને મન પર આયા અને પરમાત્માના જિનાલયમાં દર્શન કરવા ગયા એટલે સ્વાભાવિક જ છે ભાવ કંઈક અલગ જ તરી આવશે. હા મારા દાદા શું વાત છે, આમ રૂવાડા ખડા થઈ જશે. બસ આવી રીતે પરમાત્માની સાથે જબરદસ્ત ઉત્કૃષ્ટ ભાવ સાથે આપણે ભક્તિ કરતા પરમ પદને આપણે પામીએ. સરસ મજાની સંઘને આજે સંઘ મિલે છે. 2 સંઘ પધાર્યા છો, ત્રીજો સંઘ પણ આજે ખરેખર શ્રી સંઘનું પણ જબરદસ્ત પુણ્ય છે. ત્રીજો પણ સંઘ પધારી ગયા છે. હા, સરસ મજાનું. કેટલો આ ભાઈચારો, પ્રેમ અને આપણને આપણા ગુરુદેવ ઉપર, ગુરુદેવના શિષ્ય ઉપર કેટલું જબરદસ્ત આપણને બહુમાન છે. આવું ને આવું બહુમાન બસ રાખી મૂકવાનું. સરસ આગળ વધજો. શિવમસ્તુ સર્વ
સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષ પ્રયંતુ નાશ સર્વત્ર સુખી ભવતુ લોક. પૂજ્ય આચાર્ય ભગવાન કલાપ્રભ સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. વાગડના દરેક સંઘો ઉપર અનંત કૃપા વરસાવી રહ્યા છે એવા વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કલ્પતરુ સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અનંત તેજ સુરીસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. આધુનિક મૂર્તિ પૂજક જૈન સંઘના આંગણે ગુણ વિકાસી ચાતુમાદ પરમ પૂજ્ય ચાતુમાદને પાટ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય પંડિત અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ અનંત ચારિત્ર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન દિવ્ય ગિરાશ્રીજી મહારાજ સાહેબ. શ્રી સંઘની અંદર ખૂબ જ ઉલ્લાસપૂર્વકનું આ વર્ષનું ચાતુર્માસની આરાધના થઈ રહી છે અને આજનો એવો એક મંગલ દિવસ છે કે આપણે બધાએ વાગડના કે કચ્છના બધાએ સંઘો આપણે ગાગોદર મુકામે મિલન થયું અને અમારે પણ અહીંયા આધોઈ સંઘની અંદર અત્રે ત્રણ સંઘોનો એક ત્રિવેણી સંગમ જેવું અત્રે મિલન થયું. શ્રી મનપરા મૂર્તિ પૂજક જૈન સંઘના ભાઈઓ બહેનો, શ્રી સામખ્યારી શ્રી સંઘના ભાઈઓ બહેનોને આધોઈ મૂર્તિ પૂજક જૈન સંઘ તરફથી પ્રણામ. ખરેખર આવા ત્રણ સંઘો આપણા ઘરે જ્યારે મહેમાનોનો મેરામણ ઉમટે ત્યારે આપણને જે આનંદ હોય એના કરતાં 100 ગણો આનંદ જ્યારે સંઘ એકબીજા સંઘને મળે અને જે હૃદયની ભાવનાથી જે સંઘ પ્રત્યેની આપણી ભાવના મજબૂત બને. શ્રી સંઘ ચરમ તીર્થપતિ મહાવીર સ્વામીએ આ સ્થાપેલો આપણો ચતુર્વિધિ સંઘ, એ સંઘના નેજા હેઠળ આપણની જે ઉપસ્થિત થઈ આ સંઘમાં આપણને જે સ્થાન મળ્યું એ તો આપણા પરમ ઉદયના પરમ પુણ્યના આપણો આ એક પુણ્યોદય કહેવાય કે અનંતા ભવની આવી કૃપા હતી ત્યારે આપણને આ પરમાત્માનું શાસન મળ્યું અને શ્રી પરમાત્માએ સ્થાપેલો આપણે સંઘ મળ્યો અને આ સંઘની અંદર આપણને આરાધના કરવા માટે આપણે જ્યારે એકબીજા હળી મળીને જ્યારે મળીએ ત્યારે જે આનંદ હોય અનેરો છે. ખરેખર આધોઈ શ્રી સંઘ આ વખતે ખૂબ જ બડભાગી છે કે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અનંત સુરીસજી મહારાજ સાહેબ ગયા પછીનો પૂજ્ય પંડિત અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબનો આ પ્રથમ ચાતુર્માસ, પણ પ્રથમ ચાતુર્માસ ગુરુદેવ ગયા એની ખોટ બરાબર છે પણ એ ખોટ ન ચાલે એના કરતાં પણ શ્રી સંઘને એટલી આરાધના ઉપર લઈ ગયા છે કે ખરેખર શ્રી સંઘની અંદર આ વખતે લગભગ 400 જણ ઉપર આરાધક આપણા ભાઈઓ અહીંયા આરાધના કરી અને એટલી ખૂબ જ સુંદર તપસ્યાઓ પણ થઈ અને ખૂબ જ જ્યારથી સાહેબનો પ્રવેશ થયો છે ત્યારથી સાહેબે એક અનુષ્ઠાન કરીને શ્રી સંઘને આ ઉપાશ્રયમાં આવી જ રીતે આ ભરેલું રાખ્યું. એટલે પૂજ્ય ગુરુ ભગવંતોની આપણા વાગડ સમુદાયના જે આ પૂજ્ય ગુરુ ભગવંતો આપણા શ્રી સંઘ માટે કેટલી જહેમત ઉઠાવે છે. ખરેખર આપણને આમ લાગણી થવી જોઈએ કે આ તો આપણા ઉપકારી છે, પણ જીન શાસનના સંઘો માટે એ એમનો ગોચરી પાણી પણ સમય હોય, બીજું પણ કંઈ સમય હોય, પણ શ્રી સંઘ અહીંયા છે ત્યારે એમની આરાધના ક્ષણ માત્ર પણ ન રહી જાય એવી શ્રી સંઘની ચિંતા કરવા આવા ગુરુ ભગવંતોને આપણે ત્યારે ઋણ ચૂકાવી શકતું. ખરેખર ગુરુ ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ. ખરેખર આજનો આ મંગલ દિવસ આપ અત્રે બધાએ મનપરા સામખ્યારી સંઘ પધાર્યા છે. ફરી આવા અવસરે આપ પધારતા રહેશો એટલે દરેકને આપણે એકબીજાની ખુશી છે એ ખુશીનો આપણને આનંદ અપાર રહેશે. અત્રે મનપરા જૈન સંઘ તરફથી એટલે હેમરાજભાઈ બોલવા બહુ શબ્દ. આચાર્ય ભગવાન કલ્લા પૂર્ણ સુરેશ્વર મહારાજ સાહેબ કી જય. પરમ પૂજ્ય કન્યાશ્વર મહારાજ સાધુજી ભગવાન ચરણોમાં વંદન. આજે ત્રિવેણી સંગમ સાહેબે કીધું ભાઈને ઘરે ભાઈ પધાર્યા, ભાઈને ઘરે ભાઈ પધારે ત્યારે કેટલો આનંદ હોય. મનપ્રભુ એટલે મોટા ભાઈ છે, પછી આધુઈ છે, પછી આમગારી છીએ, અમે તો સૌથી નાના ભાઈ છીએ એટલે ખૂબ આનંદ હોય. અમારે બી મનપરે આવવાનું હતું પણ
ગાગોદરવાળા કે તમે અમે વહેલા તમારે મૂકશું નહીં, તમારે અહીંયા રોકાવું પડશે. એટલે અમે મનફરે વિચાર હતો આવવાનો, પણ છતાં મનફરા ભાઈઓ અહીંયા આપણે મળી ગયા છે. એટલે અહીંયા જ આપણે મીઠા મીઠો કરો સાલનું વાળા કરી લેશું. અને લાકડિયા મહારાજ જે સાધુ મહારાજ અહીંયાથી ગયા હતા નતસના, એ પણ અત્યારે અહીંયા આવી ગયા છે. એનો પણ મંડન થઈ જશે. તિવેડી સંગમ થઈ ગયું છે આપણું. એટલે મન વચનને કાયાથી સામખેરી મૂર્તિ પૂજન જૈન સંઘ, આદુ સંઘને તેમજ મનફરા સંઘને મન વચન કાયાથી સર્વને અમે કમાવી છીએ. બધાને અમારા સંપત્તિ છે માતુશ્રી લક્ષ્મીબેન વેલજી ગાંધી ગड्ढा સામખિયાળી. એટલે અમે મનફરે આવવાના હતા, પણ હવે નહીં આવી. અહીંયાથી અમે મરોડિયા જઈએ છીએ. સંપત્તિ હોય અને શ્રી સંઘના પ્રમુખ ટ્રસ્ટીગણ પધારજો. બોલો બિરાદર જોર છે. આજનો દિવસ કેવો છે? ગુરુજી અમારો અંતરનાથ નંદન વીર કી બોલો જીને સાસના દેવ કી જય. બોલો બોલો વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કી જય. આપણે મનપ્રિય સંઘમાંથી બહેનોનું સન્માન. એક મિનિટ गुरु प्रेम मिलता नहीं।
श्रद्धा रहे धीरज रहे तो खुद ही लागे योग है। गुरु प्रेम रोग है, गुरु प्रेम रोग है। जिसे लग गया समझ प्रभु संग योग है। गुरु प्रेम रोग है। को हरि मिल गए, चमन में लगा जैसे फूल खिल गए। गुरु मिल गए मुझको हरि मिल गए, चमन में लगा जैसे फूल खिल गए। हर श्वास में जब हो बसे तो खुद ही लागे रोग है। गुरु मंगलम पद्मजीताय मंगलम कनको मंगलम सूर्यदेवेंद्र अनंत उपकारी अनंत ज्ञानी अनंत करुणाना सागर તારક તીર્થંકર પરમાત્માના શાસનને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓ ફરમાવે છે, આ દિવસ સુધીમાં અનંત આત્માઓ મોક્ષમાં ગયા. મોક્ષ એટલે મુક્તિ. સૌથી પહેલા ઈચ્છા મુક્તિ થાય. ભાઈ ભરૂડિયા પછી કર. સૌથી પહેલા ઈચ્છા મુક્તિ, ત્યાર પછી પાપ મુક્તિ, ત્યાર પછી કર્મ મુક્તિ અને ત્યાર પછી શરીર મુક્તિ. જ્યાં સુધી ઈચ્છાઓનો વિરામ થાય નહીં ત્યાં સુધી પાપોનો વિરામ થાય નહીં. જ્યાં સુધી પાપોનો વિરામ થાય નહીં ત્યાં સુધી કર્મનો વિરામ થાય નહીં. અને જ્યાં સુધી કર્મનો વિરામ થાય નહીં ત્યાં સુધી શરીરનો વિરામ થાય નહીં. આપણે બધાએ મોક્ષમાં જવું છે, પણ મોક્ષમાં જતા પહેલા ઈચ્છા મોક્ષ જોઈએ, ત્યાર પછી પાપ મોક્ષ જોઈએ, ત્યાર પછી કર્મ મોક્ષ જોઈએ અને ત્યાર પછી શરીર મોક્ષ. શરીરનો મોક્ષ પછી થાય. આજ દિવસ સુધીમાં અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે. અનંત આત્માઓ ભવિષ્યમાં મોક્ષમાં જવાના છે. વર્તમાન કાળમાં મહાવિદ્ય ક્ષેત્રમાંથી સિમંદર સ્વામી પાસેથી અસંખ્ય આત્માઓ, સંખ્યાત આત્માઓ મોક્ષમાં જઈ રહ્યા છે. આ બધાના મૂળમાં શું, આ બધાના કારણમાં શું? તો કે પરમાત્માએ સ્થાપેલું શાસન. ભગવાને જો શાસનની સ્થાપના ન કરી હોત તો આજે મેળો જામ્યો છે એવો મેળો કદાચ ન જામ્યો હોત. તમે ને અમે બધા સાધર્મિક કહેવાઈએ, પરમાત્માના શાસનના સમાન ધર્મવાળા, સાથે આરાધના કરવાવાળા. આપણને પરમાત્મા ન મળ્યા હોત કે પરમાત્માનું શાસન ન મળ્યું હોત તો આપણી દશા શું થઈ હોત? વિચાર કરો. એક જગતમાં સૂર્ય ન હોત તો આપણું શું થાત? વિચાર કરો. સૂર્ય ભલે ઉપર છે,
સૂર્ય ઉપર પ્રકાશ કરે છે પણ સૂર્યનું કિરણ નીચે છે. સૂર્ય નીચે નથી આવતો. સૂર્ય નીચે નથી આવતો, ભગવાન ઉપર છે. ભગવાન ગુરુને મોકલે છે, ગુરુ એ કિરણના ઠેકાણે છે. આપણે ત્યાં પ્રકાશ કરે છે, કિરણ પ્રકાશ કરે છે. સૂર્ય પ્રકાશ આપવા આવતો નથી. ભગવાન ઉપર છે, એ નીચે આવતા નથી. પણ ભગવાન શું કરે છે? ગુરુને પોતાના કિરણ રૂપે નીચે મોકલે છે. એટલે તો આપણે ગુરુને ગુરુ નથી કહેતા, ગુરુદેવ કહીએ છીએ. ગુરુદેવના ઠેકાણે છે. અચૈત્ય પરિપાટીએ તમે લોકો નીકળ્યા છો, શું છે? ઋણ મુક્તિનો પરો છે. આપણા ઉપર ભગવાનનું ને ગુરુનું ઘણું બધું ઋણ ચડેલું છે. એ ઋણને ઉતારવા માટે આપણે સામે ચડીને દર્શન કરવા માટે જવાનું છે, વંદન કરવા માટે જવાનું છે. ભગવાન અને ગુરુ એમ કહે છે, તમે એક ડગલું મારી સામે આવો, હું 10 ડગલા તમારી સામે આવીશ, પણ એક ડગલું ભરવું તો પડે તમારે. ભગવાન મહાવીર જેવા ચંદ્રકોશિયા નાગની સામે ગયા, ચંદનબાડાની સામે ગયા, સુલપાણીની સામે ગયા. કારણ કે આ બધા પૂર્વ ભવોની અંદર આરાધના કરેલી હતી. આપણા ઉપર સૌથી પહેલું મા બાપનું ઋણ ચડેલું છે. મા બાપને ભૂલશો નહીં. ગુરુદેવ કલાપુરુષરીમાં કહેતા હતા, જે મા બાપને માનતો નથી, મા બાપનું માનતો નથી, મા બાપની સેવા કરતો નથી, એ ક્યારે ગુરુનું માનવાનો નથી. અને જે ગુરુનું નથી માનવાનો, એ ક્યારે ભગવાનનું માનવાનો નથી. મા બાપ એ તળેટી છે અને પરમાત્મા એ શિખર છે અને ગુરુ એ હિંગળાજનો હળો છે. એને સમજવા અઘરા છે. તમારે શિખર સુધી પહોંચવું છે, પરમાત્મા સુધી પહોંચવું છે, તો તમારે મા બાપની સેવાની તળેટી સુધી પહોંચવું જ પડશે. તળેટી વગર કોઈ ઉપર શિખર સુધી પહોંચી શકે? ના પહોંચી શકે. શરૂઆત મા બાપથી કરો, ઉપકારીઓથી કરો. આપણા જીવનમાં ઉપકારીઓ કેટલા છે? આ ઉપકારની રૂએ તમે લોકો આજે આવ્યા છો. સામખિયારીનો સંઘ, મનફરાનો સંઘ, થોરિયાનો સંઘ, આધોઈનો સંઘ આવીને ગયો. સંઘ એ 25મો તીર્થંકર છે. આ સંઘે અમને પાળ્યા પોસ્યા છે. આ સંઘે અમને મોટા કર્યા છે. સામખિયારી સંઘ એ સંઘના નેજા હેઠળ અમે મોટા થયા છીએ. એમણે અમારું લાલન પાલન કર્યું. 9 વર્ષના ગોકળ પાસે રાધનપુર જવાની ટિકિટ નહોતી. એ વખતે ત્યારના આગેવાનો હતા. એ ત્યાંના આગેવાનોએ એને ટિકિટ આપી અને રાધનપુરમાં કનકસુરી દાદાના દર્શન કરાયા. એ સંઘનો ઉપકાર કેટલો! એ સામખિયારી સંઘમાં પાઠશાળા ચાલતી હતી અને પાઠશાળાના પગથિયા ચડ્યા તો આજે અહીંયા સુધી પહોંચી શક્યા. જો પાઠશાળા ન હોત તો આજે અહીંયા સુધી ન પહોંચી શક્યા. એ સંઘનો ઉપકાર કેટલો! પદ્મ વિજય મહારાજ ભરૂડિયાની અંદર ન રત્ન તરીકે હતા. જો એ રત્ન ન પાક્યો હતો, આજે કદાચ ભરૂડિયા ચોમાસું કરવાનું મન ન થયું હોત. એવી રીતે મનફરાની અંદર જીત વિજય દાદા. એક એક ગામ તીર્થ સમાન છે, યાદ રાખો. વાગડ અમારી તીર્થ ભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. જ્યાં જ્યાં મહાત્માઓનો, જ્યાં જ્યાં પણ મહાપુરુષોનો જન્મ થયો છે, એમની પદવીઓ થઈ છે, એમનો કાળ ધર્મ થયો છે, બધી ભૂમિઓ તીર્થ ભૂમિઓ છે. યાદ રાખો, ગુરુ એ હાલતું ચાલતું તીર્થ છે, જંગમ તીર્થ છે. તમારી પ્રણાલી છે કે 12 મહિને એક વખત તો જઈ જાવનું. કદાચ અત્યારે તો નજીક છીએ આટલા છે, પણ ગમે એટલા દૂર હોય તો પણ જવાનું. સમજાયું? એટલે ઋણ મુક્તિ માટે તમે લોકો અહીંયા આવ્યા છો. એટલે ચૈત્ય પરિપાટી, ચૈત્યનો અર્થ થાય છે દેરાસર, ચૈત્યનો બીજો અર્થ થાય છે મૂર્તિ, ભગવાન. ખાલી ભગવાનના દર્શનની ઈચ્છા કરો ને તો એક ઉપવાસનો લાભ મળે. સવારે ઉઠીને પલંગ ઉપરથી, ખાટલા ઉપરથી નીચે પગ મૂકો એટલે 8મનો લાભ મળે. ઘરની બહાર પગ મૂકો એટલે 3 ઉપવાસનો લાભ મળે.
અડધે પહોંચો 15 ઉપવાસનો લાભ મળે. જ્યાંથી ભગવાનનું શિખર ને ધજા દેખાય આમ દર્શન કરો અને 1 મહિનાના ઉપવાસનો લાભ મળે. નજીકમાં પહોંચો 6 મહિનાના ઉપવાસનો લાભ મળે. 3 પ્રદક્ષિણા આપો 12 મહિનાના ઉપવાસનો લાભ મળે. અને અષ્ટપ્રકારી પૂજા કરો 100 વર્ષના ઉપવાસનો લાભ મળે. આ પરમાત્માના દર્શન કર્યા વગર મોઢામાં ક્યારે પણ પાણી રાખશો નહીં. યાદ રાખો, તમે દર્શન કરો છો મને ખબર છે, તમે પૂજા પણ ઘણા બધા કરો છો મને ખબર છે, મોઢામાં પાણી નાખ્યા વગર કેટલા દર્શન કરે છે. એવો એક નિયમ, એ ખુમાર એવો છે કે મારા ભગવાનના દર્શન કર્યા વગર હું બ્રશ નહીં કરું, હું નાસ્તો નહીં કરું, હું મોઢામાં પાણી નહીં નાખીશ. આવી એક ખુમારી હોવી જોઈએ આપણી અંદર. આવી ખુમારી અમને અમારા મા બાપને, અમારા મહાપુરુષોએ, ગુરુ ભગવંતોએ આપણને આપી. મા બાપને અમને સંસ્કાર હતા. સવાર પડે એટલે સીધા ઉઠીને દેરાસર જ જવાનું હોય, પછી જ મોઢામાં પાણી નવકાશી પારીને જ બચકાન પારવાનું હોય, એના પહેલા પારવાનું હોય. યાદ રાખો, ભગવાનના દર્શન કરવા એ સામાન્ય કોટીની ભક્તિ છે, પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવું એ વિશિષ્ટ ભક્તિ છે, ઉત્કૃષ્ટ ભક્તિ છે. ભગવાનની આજ્ઞાનું પાલન કરો ને ભગવાનને માનવા સહેલા છે, ભગવાનને માનવું અઘરું છે. હો નવીનભાઈ, ભગવાનને માનવા સહેલા છે, ભગવાનનું માનવું અઘરું છે. ભગવાનનું માનો, ભગવાનને માનશો તો સદગતિ મળશે, અને ભગવાનનું માનશો તો સિદ્ધિ ગતિ મળશે. નક્કી કરો, અમારે કાચા દૂધ દહીં ને છાશની સાથે કઠોળ નથી વાપરવું. કચ્છના વાગડના ભાઈઓને છાશ વગર ચાલતું નથી. છાશ વગર ગમે તેવું ભોજન પણ અધૂરું કહેવાય છે. મારવાડીનું ભોજન પાપડ વગર અધૂરું રહે, ગુજરાતીનું ભોજન અથાણા વગરનું અધૂરું રહે, અને કચ્છીઓનું ભોજન છાશ વગરનું અધૂરું રહે. પણ હવે તો સમજણા થયા, હવે તો કેટલા ચોમાસા થયા, હવે તો કેવા કેવા મહાપુરુષો મળ્યા, અને હજી પણ કાચા દૂધ દહીં છાશ સાથે હજી તમે કઠોળ ખાવ છો? ન ખવાય. ખીચડી સાથે હજી કાચી છાશ ખાવ છો? ન ખવાય. આમાંથી ઘણા ખાતા હશે. આંગળી ઊંચી કરાવું, પોળ ખોલું, જાહેરમાં ઇજ્જત લઉં, અહીંયા આવ્યા છો કંઈક પામીને જાઓ, પર્યુષણની આરાધના કરીને આવ્યા છો તો કંઈક પામીને જાઓ. જે પણ નબળી કડી છે, 50 નબળી કડી હશે કે 5 નબળી કડી હશે, એમાંથી 1 નબળી કડીને ઓછી કરીને જાઓ. અને જે તમારા જીવનમાં સારપ નથી, એક સારપને વધારો કરીને જાઓ. નક્કી કરો કંઈક નથી ખાવું, નક્કી કરો રાત્રિ ભોજન નથી જ કરવું. હજી આ ઉંમરમાં રાત્રિ ભોજન કરશો, આ ઉંમરમાં કંદમૂળ ખાશો, આ ઉંમરમાં હજી પણ બરફ અને આઈસ્ક્રીમના ચસ્કા છૂટતા નથી, પાણીપુરીને પાઉંભાજીના ચસ્કા છૂટતા નથી. હજી આ ઉંમરમાં 60 ને 70 વર્ષની ઉંમરે પાર્ટીઓમાં ભાગવું, ભાગદોડ કરવું એ છૂટતું નથી. આમ જવું છે ને તેમ જવું છે. ભાઈ, આ લગ્ન પાર્ટીઓની હવે ઓછું કરો, ઘણું ઓછું કરો. વ્યવહાર સંભાળાના સંભાળ છે. હજી 60 ને 70 વર્ષની ઉંમર પછી હજી દોડાદોડ ચાલુ છે. હવે સામયિક કરવાનો ટાઈમ છે, પૂજાને પ્રતિકોણ કરવાનો ટાઈમ છે. છેડો સુધારો, જેનો છેડો સુધરે એનું બધું સુધરે. છેડો સુધારી લો. ભલે જિંદગી ગમે એવી ગઈ, ચિંતા મત કરો, હજી છેડો તમારા હાથમાં છે. એટલે અહીંયા આવેલા નક્કી કરજો, અમે ક્યારે પણ કઠોળ સાથે, કોઈ પણ જાતના કઠોળ સાથે, કઠોળની આઈટમો સાથે, દહીંવડા સાથે, કાચું દહીં તો નહીં, પાકું કરેલું જ દહીં. શ્રીખંડમાં કાચું દહીં નહીં, પાકું કરેલું જ દહીં. અને કાચું ખાવું હોય તો એની સાથે કોઈ પણ જાતનું દાળ શાક કઠોળ ખાશું નહીં. આટલું નક્કી કરો. આપણામાં હજી આ બધી ચાલે છે. ઘણા ખાય છે, ઘણા નથી ખાતા. ભગવાનની આજ્ઞા પાડશો તો જલ્દીમાં જલ્દી વહેલી તકે સદગતિ મળશે અને સિદ્ધિ ગતિ મળશે. આજે જે કંઈ પણ તમે લોકો વેરસર છો, બધા વેરસર છો તમે. આજે જે કંઈ પણ સુખ શાંતિ અને ગલ્લામાં પૈસો પડે છે ને, એ શેના કારણે પડે છે? તમારા પુરુષાર્થના કારણે પડે છે કે પુણ્યના કારણે પડે છે? પુરુષાર્થ તો મજૂરો ઘણી કરે છે, અને છતાં પણ એ મજૂરી મહેનત કરવા છતાં સાંજ પડે 200-500 માનમાં મેળવે છે, અને સાંજ પડે તમે 2-5 હજાર મેળવી લો છો. એની પાછળનું કારણ શું? તમારું પુણ્ય.
તમે કોકને લૂંટ્યા છે એટલે ગલ્લામાં પડે છે એ વાત ભૂલી જાઓ. 5 આંગળીએ પ્રભુને પૂજ્યા છે એટલે તમારા ગલ્લામાં પડે છે એ યાદ રાખો. તમે આપણને આજે પણ બધી રીતે વેલસેટ છો, તમે સુખ શાંતિ છે તમારામાં, થોડુંક પણ તમને આમ આનંદ છે, એની પાછળનું કારણ આ ભગવાનના કરેલા શાસનની આરાધનાનું પુણ્ય છે. આ પુણ્યને જતું નહીં કરો. આ પુણ્ય કરવાની અત્યારે તક છે. દાન તો દાન, તમારી પાસે પૈસો છે, હાથે તે સાથે દીકરો દીકરાનું કરશે, તમે તો વાપરતા જાઓ. અત્યારે તમારો આમ ઠંડો કાળ ચાલે છે. ચડતે પોરે ઠંડે પોરે આગળ વધજો, ચડતે પોરે તપી જશો. ઠંડો પોર ચાલી રહ્યો છે તમારે. છોકરાને આપવા કરતા તમારા હાથે વાપરી જાઓ. શીલ પાડો, તપ તપો. ઘણા તપસ્યા કરી હશે, 28 કરી હશે, ઘણા નવ ઉપવાસ કર્યા હશે, ઘણા માસક સંવત કર્યા હશે. 50, 60, 70 વર્ષની ઉંમરે પણ કરે છે. ભરૂડિયા સંઘમાં પણ બહુ સારી આરાધના થઈ. મુંબઈથી પણ સારી સંખ્યામાં આવ્યા હતા. 36 ઉપવાસ થયા, 32 ઉપવાસ થયા, 16 ઉપવાસ થયા, 9 ઉપવાસ થયા, 18 પણ સારી થઈ. ભરૂડિયા સંઘ આજે પણ તમારી સેવામાં હાજર છે. મુંબઈ ગયા, બાકીનો ભરૂડિયા સંઘ સવારથી તમારી ઇંતજાર કરી રહ્યો છે. અને સામખિયારી સંઘનું હરકું નક્કી નહોતું આવતું, આવે છે કે નથી આવતો, આવે છે કે નથી આવતો. મને પ્રસંગનું નથી હતું, આદિ સંઘનું નથી હતું, પણ સામખિયારી સંઘનું હજી એકદમ નક્કી છે પહેલેથી. ના એટલે મેં પાછળથી એવા સમાચાર મળ્યા કે પહોંચાશે, કારણ કે મોડું થઈ જશે નહીં પણ પહોંચે. આવું નથી ને, આ તો બસ વાંધો નહીં. પણ આજે ભરૂડિયા છે ને વાયા વિરમગામ બની ગયું છે. એક સંઘ જાય ને બીજો સંઘ આવે, બીજો સંઘ આવે, એક ગાડી જાય ને બીજી છૂટે આવે, એવી રીતે. યહ હે પાવન ભૂમિ. 2 દિવસથી ચિંતા કરે છે કે આપણે સાંજના બધા આવે ત્યાંથી છૂટે, ગાગોદરથી છૂટે એટલે સીધી ગાડીઓ આ ધોઈ મનફરા થઈને છેલ્લી અહીંયા છેલ્લું સ્ટેશન કરે. એટલે ગઈકાલથી ચિંતા કરે છે પણ કઈ રીતે પહોંચી વળવો. તો પહોંચી વળને કોઈ વાંધો નહીં, વાંધો નહીં, બસ પાણે પહોંચે વળીમાં કોઈ વાંધો નહીં. હકડે સાથે હચે તો પણ કે વ્યવસ્થા જળવાવી જોઈએ, પણ કોઈ વાંધો નહીં. તઈ જત્રા બી આયાયો અત્રાક આપણો નિયમ કરજો. એ સંતો તઈ ભક્તિ કરે વાળો, એ પદ્મ વિજય દાદાયો ગામ પણ આખી સમાજ, આપણો સમુદાય એ પદ્મ વિજય મહારાજથી શરૂ થયો. અને પદ્મ વિજય મહારાજ પાણે સમાજે આવવા સત્રા પરિવારના હતા. અને પદમસિંહભાઈ નામ હતું, પરબતભાઈ નામ હતું. પરબતભાઈ સત્રા, એમાંથી પદ્મ વિજય મહારાજ આપણને મળ્યા. અને પદ્મ વિજય મહારાજ હતા તો જીત વિજય મહારાજ એમના શિષ્ય થયા, જે મનફરાના કોહિનૂર હીરા કહેવાય, વચન સિદ્ધ મહાપુરુષ. આજે પણ શાંતિનાથ દાદા એમના સાક્ષી બનીને બેઠા છે. એ શાંતિનાથ દાદાએ જીત વિજય દાદાને જોયા છે અને જીત વિજય દાદાએ શાંતિનાથ ભગવાનને જોયા છે. એ શાંતિનાથ દાદા આજે પણ બેઠા છે. કેવું ભવ્ય મનોહર દેરાસર છે, કેવું ભવ્ય રમણીય સંકુલ છે. માણસને એક સામાયિક કરવી હોય તો 2 સામાયિક કરવાનું મન થાય એવું ભવ્ય સંકુલ છે. આજે તમે આવ્યા છો, બહુ સારી વાત છે, આનંદની વાત છે. તો ઋણની વાત કરું છું. પહેલા ઋણ મુક્તિ માટે ધર્મ કરો. હું જે કંઈ પણ કરું છું મારા પરમાત્માના શાસનનું અર્યંત અને ગુરુ ભગવંતનું મારા ઉપર ઋણ ચડેલું છે. યાદ રાખો, અર્યંત ભગવાન એ આપણા માટે આલંબન ભૂત છે. સિદ્ધ ભગવાન એ આપણા માટે આલંબન ભૂત છે. ગુરુ ભગવંતો આપણા માટે આદર્શ રૂપ છે. અને ધર્મ એ આપણા માટે આદર્શ રૂપ છે, આધાર રૂપ છે. ધારેથી ધર્મ જે ધારણ કરીને રાખે, દુર્ગતિમાં પડવા નહીં દે. તમે દાન, શીલ, તપ અને ભાવની સાથે તમે તમારું જીવન વિતાવો છો, તમને દુર્ગતિમાં નહીં પડવા દે. આવી આ ધર્મ છે ને તમને બાહેંધરી આપે છે. ઋણ મુક્તિ માટે ધર્મ, પાપ મુક્તિ માટે ધર્મ. જીવનમાં થઈ જતા દોષો, કેવા ક્રોધ, હજી પણ ક્રોધ સતાવે છે તમને ને મને, હજી પણ અહંકાર સતાવે છે, હજી આ ઉંમરમાં પણ કામ વાસના સતાવે છે, આ ઉંમરની અંદર પણ લોભ સતાવે છે. 3 પેઢી ખાઈ શકે એટલું હોવા છતાં હજી ઓફિસ છૂટતી નથી, હજી દુકાન છૂટતી નથી, હજી બજાર છૂટતી નથી. આ લોભ નથી તો શું છે બીજું? આ લોભ જ છે એક જાતનો. આ લોભ ક્યાં લઈ જશે આપણને?
છોડો, હવે છોડો. હવે સામયિક પ્રતિકોણ પૂજા કરવાનું, વાંચન કરવાનું, વ્યાખ્યાન સાંભળવાનું આ ટાઈમ છે. છેલ્લા 5 વર્ષ સુધારી લો, છેલ્લા 10 વર્ષ સુધારી લો. અમને તમારે આવતો જન્મ દેખાય છે, તમને આવતું વર્ષ દેખાય છે, અમને આવતું ભવ દેખાય છે. ક્યાંય પણ અમારા પરિવારોની દુર્ગતિ ન થવી જોઈએ. બોલો બરાબર છે? જીવન એવું જીવો કે ખાખી વર્દીવાળા તમારી પાછળ ના પડી જાય. જીવન એવું જીવો તો ઓલા ધોળા કપડાવાળા પાસે જવું ના પડે. જીવન એવું જુઓ કે કાળા કપડાવાળા પાસે આપણે જવું ના પડે. નહીં સમજ્યા તમે? સમજ્યા? જીવન એવું જીવો ત્યારે કાળા કપડાવાળાનો પનારો ન કરવો પડે. જીવન એવું જીવો ધોળા કપડાવાળા, અમે નહીં હો, બીજા ધોળા કપડાવાળા ડોક્ટર. અને જીવન એવું જીવો કે ખાખી વર્દીવાળા આપણી પાછળ ન પડી જાય. કમસે કમ આવું જીવન તો તમારા વ્યવહારિક જીવનની અંદર હોવું જોઈએ. અને એને કહેવાય કોર્ટ, કચેરી અને દવાખાનું. કમસે કમ આ 3 થી બચો. વકીલ ને ન્યાયાધીશ થી બચો, કાળા કપડા વાળા છે. ડોક્ટર ને નર્સોથી બચો, એ ધોળા કપડા વાળા છે. અને પોલીસ ને ઇન્સ્પેક્ટર થી બચો, એ ખાખી વર્દી વાળા છે. આ 3 થી બચ્યો રહે ને એને જીવન જીવવાની મજા આવે. અને એટલા માટે ભગવાને આપણને તપ ધર્મ બતાવ્યો છે. ઘણા બધાએ આ પોઝિશનની અંદર તપશ્ચર્યા કરી છે, નાની મોટી તપશ્ચર્યા કરી છે. પણ જીવનની અંદર કંદમૂળનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, ઘણા લોકો નાસ્તાની અંદર પાઉં, બટર અને બેડ ખાય છે. આ બધું ખોટું છે, ખરાબ છે. એક તો શરીર માટે પણ હાનિકારક છે અને ભગવાનને કીધેલા જે નિયમ એની પણ વિરુદ્ધ છે. એટલે બેડ, બટર, પાઉં આ બધું કાઢી નાખો. ખાખરા ખાઓ ને, ગૃહ ઉદ્યોગના ગાંઠિયા ખાઓ ને. કોણ ના પાડે છે તમને? આ ખાખરા ને ગાંઠિયા ચોખ્ખો નાસ્તો છે. એના બદલે મુસલમાનોના ખોરાક, બેકરીના ખોરાક તમે લઈ આવ્યા તમારા ઘરની અંદર. શું ઘરમાં ખાવાનું નથી મળતું? તો હવે બેકરીના મુસલમાનોના ખોરાક ખાવ છો તમે? આમ બ્રેડ અને પાઉં ને બટર ને એ બધો આપણો ખોરાક છે. આપણો ખોરાક તો શુદ્ધ દૂધ, શુદ્ધ ઘી, શુદ્ધ છાશ, આ બધું આપણો ખોરાક છે. એ ખાઓ. આજે પણ 3 વર્ષના પોપટભાઈ મને આ ધોઈવાળા હજી 3 વર્ષના જીવે છે. પોપટ કેટલા હતા? 72 પોપટ હતા, એમાંથી 13 પોપટ રહ્યા છે. બરાબર. લખમસિંહ, લાકડિયાના બાબુ, સામખિયારીના વેલા, આધોઈના પોપટ. ભાઈ મનફડા ના કરી. ગાણીથરના અમરસિંહ, ગાણીથરમાં અમરસિંહ ઘણા છે. આપણે તો શુદ્ધ શ્રાવક જોઈએ છે ભાઈ. બધાને એક સરખા શુદ્ધ શ્રાવક જોઈએ, ચુસ્ત જૈન જોઈએ. આપણે આંગળી ન કરી ના હિ માણસ અને ઘરે તો ચોખ્ખો જ મળે. અમે વોરો આવી એટલે મારે પૂછવું જ ના પડે કે આ ખપે એવું છે કે નહીં. તમે એમ કહો કે સાહેબ આ શ્રાવકનું ઘર છે, અમારા ઘરે પૂછવાનું જ નહીં કે ખપે એવું છે કે નહીં. અમારા ઘરે બધું ખપે એવું જ મળે. અમારે આવા શ્રાવકો જોઈએ છે. તમે લોકો આવ્યા છો, ચૈત્ય પરિપાટી લઈને આવ્યા છો, બહુ સારી વાત છે. ગુરુ ભગવંતના, પરમાત્માના દર્શન વંદન કરવા માટે નીકળ્યા છો. દર વર્ષે આવી રીતે ગુરુ ભગવંત અને પરમાત્મા પાસે જતા રહ્યો અને કંઈક ને કંઈક પરમાત્મા પાસેથી, ગુરુ ભગવંતો પાસેથી મેળવો. ખાસ એક જાહેરાત, આપણે ઉનાળાની અંદર જે રીતે 9 દિવસની નવકાર સાધના શિબિર આપણે કરેલી હતી નમસ્કાર તીર્થમાં, એવી જ રીતે 7 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 9 દિવસની નવકાર સાધના શિબિર નમસ્કાર તીર્થમાં થવા જઈ રહી છે. તો આ 9 દિવસની નવકાર આરાધના શિબિરમાં જેને પણ પોતાનું નામ લખાવવું હોય, આમાંથી ઘણા બધા ભાગ્યશાળીઓ આવ્યા હતા, ઘણા બધા ચોમાસામાં પણ પાલિકાઓમાં આવ્યા હતા. તો જેણે પણ પોતાનું નામ લખાવવું હોય 1000 રૂપિયા ભરીને લખાવજો. એ 1000 રૂપિયા 1500 થઈને તમને પરત કરવાના છે, મતલબ રિફંડ આપવાના છે. પણ એક વખત તો તમારે ભરવા પડશે એટલે તમને જવાબદારી રહે. અમને બહુ મોટી સફળતા મળી. આ 1000 રૂપિયા કાર્યકર્તાઓએ લીધા ને તો એક બચ્ચો એક પણ ગેરહાજર નહીં. 250 જણા હાજર.
એટલે પણ બહુ મજા આવશે, આનંદ આવશે. 9 દિવસ એકાસના કરવાના, અખંડ જાપ કરવાનો, વ્યાખ્યાન સાંભળવાના, સ્નાત્ર ભણાવવાના, આ બધું જ તમને બહુ આનંદદાયી મળશે. એક તમને એમ લાગશે કે નહીં આપણે આખું સંસારથી અલિપ્ત થઈ અને નમસ્કાર તીર્થ જેવા તીર્થની અંદર 9 દિવસ આપણે ખૂબ આરાધના સાધના કરી. તો 7 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 9 દિવસનો પત્રિકામાં આવશે અને સંપર્ક સૂત્રો પણ આવશે. એ સંપર્ક સૂત્રો સાથે તમારા નામ લખાવી અને જરૂર તમે આવી શકશો. पावन भूमि यहाँ बार बार आना, प्रभु वीर के चरणों में आकर के झुक जाना है पावन भूमि यहाँ बार बार ભગવંતોને ચરણોમાં કોટી કોટી વંદન, સાધ્વીજી ગુરુ ભગવંતોને ચરણોમાં કોટી કોટી વંદન, ભાઈઓ તથા બહેનોને પ્રણામ. ખૂબ આજે શુભ દિવસ છે. અમારા ભરૂડિયામાં આજે સંઘ ત્રણ સંઘ આવ્યા છે. પહેલા થોડી વાર પહેલા આદોઈનો સંઘ આવ્યો, હમણાં સામખિયારી સંઘ આવ્યો, મનપરા સંઘ છે, હવે પાછળથી ભુજ સંઘ આવી રહ્યો છે. ખરેખર અમારી ભરૂડિયાની ભૂમિ પાવન બની રહી છે. પાવન એટલા માટે બની રહી છે કે આવો પ્રસંગ ક્યારે આવે અને ક્યારે બને અને ક્યારે પગલા થાય. આ અમારા ગુરુ ભગવંતો જ્યારે એમના અહીંયા ચાતુર્માસ થયું અને અહીંયા અમને ખૂબ જ આરાધના કરાવી રહ્યા છે, ભક્તિ કરાવી રહ્યા છે, અનુષ્ઠાન કરાવી રહ્યા છે, તો આપણે સૌ એમના દર્શનાર્થે અહીંયા ચૈત્ય પરિપાટી કરવા તમે આવ્યા છો. ખૂબ ખૂબ આનંદની વાત છે, ખૂબ ખૂબ ધન્યની વાત છે. અને એમાં ખાસ કરીને સામખિયારી માટે તો ગર્વ લેવા જેવી વાત છે કે આનંદવર્ધન અને તત્વ દર્શનમાં જ્યાં પણ ચોમાસું થાય છે ત્યાં ડંકો વગાડી રહ્યા છે. કારણ કે હું થાણાનો છું. થાણામાં પહેલો એમનો ચોમાસો થયો, અમારો ઉપાશ્રય નવો હતો, પહેલા જ વર્ષે એમનો ચોમાસો. પહેલી જ અમારી એમને વિનંતી કરી અને તાબડતોબ એમણે વધાવી લીધી અને અમને ચાતુર્માસ આપ્યો અને અમારો ઉપાશ્રયનો ડંકો વાગી ગયો. અને એમાં લાભાર્થી બી આપણા વાગડના મામુ ભાણે આદોઈના હતા, વેલજીભાઈ અને ધનજીભાઈ. ખૂબ ખૂબ આનંદની વાત છે. ખરેખર એમની નિશ્રામાં રહેવું, ભક્તિ કરવી, આરાધના કરવી એ પણ એક જીવનનો લાવો છે. તો જ્યારે જ્યારે આપણને આવો મોકો મળે ત્યારે એમના દર્શન, વંદન, ભક્તિ, આરાધના કરતું રહેવાનું. અને ખાસ કરીને એમની જે વાણી છે, મધુર વાણી, એ આપણે જીવનમાં ઉતારીને એનું આચરણ કરીએ, આપણે પાવન બની જશું. તો હવે આપણે પહેલા સામખિયારીના સંઘપતિ છે એમનો બહુમાન લેશું, પછી મનપરાના સંઘપતિ છે એમનો બહુમાન લેશું. જે સામખિયારી વિશે અમારે બહુ આગ્રહ એટલે અમારે હોશમાં લીધા, કેમ કે અમે લોકો એમની પાસેથી શીખ્યા છે, અમારા વડીલો પાસેથી આનંદવર્ધન માલ સાહેબ શીખ્યા છે, અમારા દાદા વડવાઓ પાસેથી. ને એમણે સામખિયારી પ્રત્યે ખૂબ જ ભાવના હતી, પણ ભરૂડિયાનો નંબર લાગી ગયો. અમારે વાત ચાલતી હતી એટલામાં ભરૂડિયા વાળાનો નંબર લાગીને એમને ચસકાતી ગયા. ભરૂડિયા વાળા સામખિયારી ભરૂડિયા પધાર્યા છીએ. ભરૂડિયાના આગેવાન ભાઈઓ, રસિકણ ભાઈઓ તેમજ સાધુ ભગવંતોને સામખિયારી મૂર્તિ પૂજન યન સંઘ તરફથી મન વચન કળાથી પ્રતિક્રમણ કર્યા પછી સર્વને ખમાવી છીએ, સર્વને ઈચ્છાવી છે. દિવાળી બેન મૂર્તિ નરપાલ તેડિયા તેઓ આગળ આવે. દિવાળી બેન અને મૂર્તિભાઈ આગળ પધારો. સાંભળો 2 મિનિટ. અમે જ્યારે દીક્ષા લીધી ત્યારે શરૂઆતમાં 2 વર્ષ અમને ભણાવનાર હોય તો મનપરા સંઘ છે, એ વખતે બેચરભાઈ અને નરપારભાઈ આ બંને જણાએ ખૂબ અમારું ધ્યાન રાખ્યું છે અને મુલકભાઈ પંડિત રાખીને અમને ભણાયા છે. આજે એમને જોઉં છું એટલે મને બેચરભાઈ નરપારભાઈ જ યાદ આવે છે. સેમ એમ જ લાગે કે આ નરપારભાઈ ઊભા છે, એમના સન છે, દીકરા છે. પણ
અમને શરૂઆતમાં સંસ્કૃત વ્યાકરણ અમે 2 વર્ષની અંદર આખું 7 અધ્યાયનું વ્યાકરણ જે કર્યું એમાં મનફરા સંઘનો બહુ મોટો ઉપકાર છે. જો એ ન ભણ્યા તો અમારું સંસ્કૃત કાચું રહી જાત. અને ગુરુદેવે પણ અમને ત્યાં મનફરાની અંદર ગોઠવ્યા અને મનફરા સંઘનો પણ અમારા ઉપર ઉપકાર છે. ધન્યવાદ. बोलो बिरादर जोर से, बोलो बिरादर जोर से, अनुमोदना 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 अनुमोदना. बोलो चिंतामणि पार्श्वनाथ भगवान की जय. પણ એમ થઈ ગયું કે હું પણ થોડીક વાતો કરી લઉં. હવે શરૂઆતથી વાત કરીશ. આ ગોકળ મહારાજ જે છે ને મુંબઈમાં હતા અને દેવજી મહારાજ હતા ત્યારે અમે નાના હતા પણ મિત્ર હતા. એ લોકો અમને જ્યારે મળતા રાત્રિ ભોજન તો નથી કરતા ને. હું અને મારા બીજા મેઘજીભાઈ અને ત્રીજા રતનસિંહભાઈ. મેઘજીભાઈ એટલે મુક્તિચંદ્ર મહારાજ સાહેબ અને રતનસિંહભાઈ એટલે કુમુદચંદ્ર મહારાજ સાહેબ. 3 જણા નોકરી કરતા હતા. એમાં રાત્રિ ભોજનથી જો કોઈએ બચાવ્યા હોય તો દેવજી મહારાજ અને ગોકળ મહારાજ અમારા બધા ઉંમરમાં મોટા વારંવાર મળતા. અને 3 જણાએ મુંબઈની અંદર રાત્રિ ભોજન ન કરવા પાછળ કેવું કરતા હતા, નોકરીમાં કોઈ પણ સાંજના રસોઈ બનાવી ન આપે. આપણા સમાજના જૈન ધર્મિષ્ઠ માણસો પણ કે રાતો તો ખાવું જ પડે. અને આ બે કે રાતો ખવાય નહીં. રાતે ખાય તો નરકમાં જવાય. અને એમાં કેળા અને દૂધથી આ 3 જણાએ છેક સુધી ચોવ્યા કર્યા. કેળા અને દૂધથી એમાં જો કોઈનો ઉતારો તો ગોકળ મહારાજ ને દેવજી મહારાજ. હવે આગળની વાત કરું કે આ અમારા રમેશ મહારાજ છે ને અને અમારા બેન મહારાજ જતા રહ્યા. બેન મહારાજ એ બેનું કોમ્બિનેશન એવું છે, જ્યારે પણ નવાણું યાત્રા કરાવે એમાં જેટલા પણ છોકરા હોય એની માવજત આ બેન મહારાજ કરે અને સંસ્કરણ આ રમેશ મહારાજ કરે. એ નવાણું યાત્રામાં બધા આપણા સમાજના નાના બાળકો હોય એનું જે સંસ્કરણ થાય ત્યાં એ લગભગ 1.5 મહિનાનું થાય. અને મેં એ અનુભવ્યું છે એમની પાસે. એ છોકરાઓ ઘરે ગયા પછી એની માને એમ કે બટાકા ન ખવાય, રાત્રે ન ખવાય, છાશ સાથે ખીચડી ન ખવાય. એ છોકરાઓ એ પણ મેં અનુભવ્યું છે. એ છોકરાઓ આપણા ઘરની માતાઓ એટલી બધી નબળી છે કે સંસ્કરણ એ ન કરે પણ રમેશ મહારાજ સંસ્કરણ કરે અને છોકરાઓ એમની માના સંસ્કરણ કરે. એ મેં અનુભવ્યું છે અને જાણ્યું છે. એવા ઘણા બધા છોકરાઓ અત્યારે બોલવાનું મને એટલા માટે થયું કે આ આપણા પોતાના છે માટે તમારી પાસે આ બધી વાતો કરે છે, બીજા નહીં કરે. પોતાના છે માટે. અને જ્યાં ગયા ચોમાસામાં ત્યાં એમણે આ સુધારો લાવ્યો છે અને એ મને અનુભવ છે. મારા પોતાના 3 પોતરાઓ એમની પાસે નવાણું યાત્રા કરવા ગયા, નબળા હતા પણ એમને સંસ્કરણ કર્યા. તો બીજી વખત અઢારિયું કરવા જવાનું તો કોઈને નહીં પૂછ્યું. ઉંમર 16-17 વર્ષની અમદાવાદ હતા. સીતારામના આશીર્વાદ લેવા ગયા કે અમે અઢારિયું કરવા જઈએ છીએ. આ એ મારા સાહેબ છે આપણા સમાજના. આ હું તમને એટલા માટે વાત કરું છું. ઘણી બધી બીજી વાતો થઈ ગઈ પણ જે સંસ્કરણની વાત છે, સંસ્કારની વાત છે ને અત્યારે જે નવકાર મંત્રના સંસ્કારની વાત કરી એ અત્યારે આ જાન્યુઆરી મહિનામાં આપણા નજીકમાં અને એ પણ નમસ્કાર ચિત્ર પવિત્ર ભૂમિમાં સુંદર વાતાવરણ એકદમ ચોખ્ખી ભૂમિમાં કરવાના છે. નાના મોટા બધા તમે જશો અને 9 દિવસ ત્યાં રહેશો તો તમને જીવનની અંદર એની મજા ખબર પડશે. અને આ જે સંભાળ લેશે ને આ પરિવાર એ બીજા કોઈ નહીં લઈ શકે તમારું. અને તમને જશો એટલે એમાં 25%, 50%, 40% સુધારો પણ આવશે. અને અત્યાર સુધીમાં જેટલી બી શિબિરો કરી એમાં પણ બેન મહારાજનો બહુ જ મોટો ફાળો છે. કારણ કે એક સાધુ ભગવંતની એટલું મર્યાદા હોય છે, જેટલે સુધી કરી શકે એટલે સુધી કરી શકે. પણ જ્યારે સાધુજી મહારાજ સાહેબ હોય તો એની શક્તિ ઘણી વધારે હોય છે. આ અનુભવ છે. જેટલી બી શિબિરો કરી, જેટલા પણ નવકાર મંત્રના જાપ કર્યા, જેટલી પણ નવાણું યાત્રાઓ કરી બધામાં સક્સેસ છે. અને બીજું
કે મનપરા વાસીઓને તો એટલા માટે કહું છું કે આ મનપરા વાસીઓએ મને મનપરામાં બોલવાનો મોકો આપ્યો જ નથી. અને આજે મને મોકો મળી ગયો છે. ભરડીવાળાએ આપ્યો મોકો. હે? એ ભરડીએ મોકો ન આપ્યો. ભરડીવાળાએ મોકો આપ્યો. અને મારે સાહેબ મનપરામાં ધજાના પ્રસંગે 15 દિવસ પધારવાના છે. એટલે એમાં કોઈ વ્યાપી થઈ શકે. અમારે તો 15 દિવસ જ કહેવું પડે ને. કમસે કમ 10 દિવસ પધારવાના અને ત્યારે તમને આ બધો મોકો મળવાનો. એટલે અત્યારે કેમ કહું છું, મનપરામાં તો તમને વ્યાખ્યાન હવે કરવા દેવાના નથી અને એમાં હું બોલી શકવાનો નથી. અને બોલશે તો બીજા ભાઈ બોલશે, એમાં મારું તત્વ ક્યાંય નહીં આવે. હું જે કહું છું એ વિષય નહીં આવે. તો તમને એટલી નમ્ર વિનંતી છે કે 1 પણ મિનિટનો ચૂક્યા વગર એ જે પ્રોગ્રામ બનાવી આપે, માં સવારનું હોય કે બપોરનું હોય, માત્ર ને માત્ર આમાં આરાધના જ હશે. એક જ આરાધનાની વાત હશે. એમની પાસે બીજું કોઈ તૂટ ફતું રહેશે જ નહીં. એ મને અનુભવ છે, હું તમને ગેરંટી આપું છું. એટલે મને પણ આમાં 15 દિવસ રહે, 10 દિવસ રહે, અઠવાડિયું રહે, પૂરેપૂરો લાભ લેવા માટેનો પ્રયત્ન કરશો. બેન, મારું વ્યાખ્યાન ચાલુ છે. તમે વચ્ચે વ્યાખ્યાન નહીં કરો એવું. જાણો છો, ઓળખો છો, તોય આવું કરો છો. એટલે મનપરામાં પૂરેપૂરું ધ્યાન આપજો. જેટલા પણ છો, જેટલા પણ આવે બધાને પ્રેરણા કરજો. અમે પણ ત્યાં હાજર રહીશું. અમે પણ તમને પ્રેરણા કરશું. પણ આમનો લાભ એક વખત લીધો હશે તો ચોમાસું મળશે ક્યાંક. ચોમાસાની વિનંતી અત્યારથી કરી છે. એમણે 2 વર્ષ પછીનું કીધું છે. આવતું વર્ષ ભુજ, એના આવતા વર્ષ પછી ગિરનાર અને પછીના વર્ષે. એટલે આપણે અત્યારે જો કંઈક વાવીશું અને કંઈક રિસ્પોન્સ આપશો તમે એમને, તો 3જા વર્ષે નંબર લાગશે. નહીં તો એ 2-5 વર્ષ સુધી નહીં લાગે. અને આ યુવા આચાર્ય જે આપશે એ મોટી ઉંમરના આચાર્ય નહીં આપી શકે. મારે કોઈ વધારે નથી બોલતો, બધા અનુભવ આવે છે એ તમને કીધું. અને હવે વધારે નહીં થતા હોય. 5 ને 20 થઈ ગઈ, 10 મિનિટ વધારે લીધી છે. બધા કે બોલી ગયું હોય તો બળડિયા સંઘ, સામખાડી સંઘ ને ત્રિવિધે સાહેબ પ્રેમજીભાઈ બોલ્યા કે પાણી આવે એટલે મારે બોલવો ગમે. હવે આ પાણી આવે એટલે મોકે પણ યાદ આવ્યો. 45 વર્ષ પહેલા મારા સાહેબ દિશાને જણાવવા અંતિમ પહેલા મોગરી પગલા કરવા. અચ્છા. તો મોય ઘરવાળી ગયા તે ખર્યો થયો. પતરી ડવાયો ઘડીઓ પર ખર્યો નમત પછી તેને કાંદા લસણ ખાય. બરોબર. માતા છે કંદમૂળ ખાધા તો ખાતા છે તો જે બંધી કરીને ગયો હતી ખાઈ જા અને તડી તેસી બંધી કરી હતી ઉધી ના ખાતો ભાઈ ખાધું તડી દીવ્યો બારો વાગ્યા સુધી. હા, 12 વાગ્યા સુધી રાતના એમની દુકાને જતા હતા. અને હું ટુકારી મેં જોઉં ને તો બંગલો જાલી વ્યાખ્યાનમાં લઈ જાય. એટલે જવું જ પડે. અમારા બુદ્ધા ક્યાં જાય? અમે 2 માણસ વાત કરતા હતા. અમારા ઘરે ન થાય, અમે 2 માણસ શીરો કરી ખાય. શીરો ખાઈ તો આજે 89 બેઠો છે કાલે. 88 પૂરા થયા. પછી આ ગુરુ મહારાજની સામખિયારી સંઘનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. મનપરા સંઘનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. પ્રેમજીભાઈની 2 વાત બહુ મહત્વની હતી. એ પાણ્યા મહારાજે અન્ય સંપર્કમાં રહ્યો, અન્ય ભક્તિ, અન્ય સાથે રહીને ભક્તિ કરો, અન્ય સાથે રહીને આરાધના કરો. ખરેખર અતરો પામનો, અતરો પાણ કે જ્ઞાન મળનો, અતરો પુણ્ય મળનો જેવો કોઈ માપ નહીં હોય. અને 2 ભાઈ અને બેન મહારાજો જે આપણો કોમ્બિનેશન બહુ જબરજસ્ત છે. ઘણી જગ્યાએ સાધુ મહારાજ હોય ત્યાં સાધ્વીજી નાયું ના, અતરો જ્ઞાની નાયું ના. અત્યારે સાધુ મહારાજ અને સાધ્વીજી મહારાજ એના જ્ઞાની હે અને એનો લગભગ ચાતુર્માસ સાથે હોય થયો. એટલે પાણે પુરુષ અને સ્ત્રી બોય પામી શકે, લેડીઝ અને જેન્ટ્સ બોય પામી શકે, ધર્મયો આચરણ કરી શકે અને આરાધના કરી શકે. એનો પાણ કે વ્યાખ્યાન દીના હોય ત્યાં તો સામખિયારી સંઘ તરફથી 11,000 રૂપિયાનું સાધારણમાં અનુદાન આપેલ છે. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. તેવી જ રીતે મનપરા સંઘે પણ 11,000 રૂપિયાનું અનુદાન આપેલ છે સાધારણમાં. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રેમજીભાઈને આનંદ મળી આવ્યો છું. ચોવિયાર કરીને જવાનું છે. નમસ્કાર.